સુરત શહેરમાં આપણી ધાર્મિક લાગણીને દુભાવે તેવી શરમજનક ઘટના સામે આવી છે। સુરત શહેરમાં શ્રાવણ માસના ધાર્મિક કાર્યક્રમ બદલ અશ્લીલ હરકતો સામે આવી છે। તો પવિત્ર શ્રાવણ માસ ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક પંડાલમાં આ ઘટના બની હતી। ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલતા ફેલાવતો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ હોબાળા બાદ આયોજકોએ માફી માંગી। સુરત શહેરમાં ફરી શરમજનક ઘટના સામે આવી છે। શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે। ડિંડોલીની ઘટના બાદ આયોજકો સામે રોષ જોવા મળી રહ્યો છે। ધાર્મિક પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। બીભત્સ ગીતો પર યુવતીઓના ઠુમકા લગાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, શ્રાવણ માસ એક પવિત્ર માસ કહેવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ જો હોય તો શ્રાવણ માસ છે ને ત્યારે ધાર્મિક પંડાલોમાં આવી રીતે ધર્મના નામે જો અશ્લીલ હરકતો થાય અને આવા અશ્લીલ નાચગાન થાય તો તેના પર ખરેખર એક ધાર્મિક લાગણી દુભાય છે અને આના વિશે તમે વધુ શું માહિતી આપશો? જે ચોક્કસથી જે પ્રકારે જે સુરતના દિંડોલી વિસ્તારમાં શ્રાવણ માસની શરૂઆતમાં જે એક વિડીયો વાયરલ થયો છે જેના કારણે હોબાળો થયો હતો। જે પવિત્ર જે શ્રાવણ માસ છે જેની સાથે લોકોની ધાર્મિક લાગણી જે જોડાયેલી છે એવા શ્રાવણ માસમાં જ્યારે જેના એક પંડાલ બનાવવામાં આવ્યો હતો એ ધાર્મિક કાર્યક્રમના પંડાલમાં અશ્લીલતા ફેલાવતો એક જે કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। તો જે લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેના કારણે બાદમાં જે છે તે આયોજકોએ આ બાબતે માફી પણ માંગી છે। જી રશ્મિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં ધાર્મિક લાગણી દુભાવે તેવો યુવતીઓનો અશ્લીલ ગીતો પર ઠુમકા લગાવતો વિડીયો વાયરલ થયો છે। શ્રાવણ માસમાં ધાર્મિકતાના નામે અશ્લીલતા હરકત સામે આવી છે।